મોરબીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। મોરબીમાં આજે મોરબી જિલ્લા ભાજપ દ્વારા ભારતીય સેનાને વધાવવા માટે અને જવાનોનો જુસ્સો વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા નવા બસ સ્ટેશન પાસે સરદાર પટેલની પ્રતિમા પાસેથી શરૂ થઈ હતી। ત્યાંથી તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર રામ ચોક, સનાળા રોડ, જૂના બસ સ્ટેશન, નહેરુ ગેટ ચોક તેમજ ગાંધી ચોક, બાપા સીતારામ ચોક થઈને નવા બસ સ્ટેશન ખાતે પૂર્ણ થઈ હતી। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા તેમજ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન તેમજ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મૈરજા, જયંતિભાઈ જયરામભાઈ પટેલ તેમજ જયંતિભાઈ કવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિષભભાઈ કેલા તેમજ લાખાભાઈ જારિયા, દેવાભાઈ તેમજ મહિલા પાંખના ભાવનાબેન તેમજ શ્રીરામ ભોરણિયા, મેઘરાજસિંહ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મોરબી શહેરમાં દેશભક્તિનું વાતાવરણ છવાયું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।